ફાઇનલી આપણે આવી ગયા છે કુખાર મેલડી માતાના મંદિરે બારેજા ધામ. તમે જોઈ શકો છો યાર. મને એક વાત કહું યાર, ખરેખર સ્વર્ગ જેવું ફીલ થઈ રહ્યું છે. રામ માડી રામ, જય મારી મેલડીમાં. તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીને દર્શન કરવા માટે ખાલી ભીડ જો ખાલી છેક ત્યાં સુધી પબ્લિક છે. જો મિત્રો તમને બધાને ખબર જ હશે કે માતાજીની ગાદી ત્યાં લાગતી હતી. આ તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જગ્યાએ મિત્રો માતાજીની ગાદી લાગતી હતી. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સરસ મજાનો નવો વિડીયો લઈને આવી ગયો છો તમારો પ્રણવભાઈ. અને આજે છે મિત્રો રવિવાર. સો ગાઈસ ફાઇનલી હું અત્યારે આવી ગયો છું બારેજા ધામ કુખાર મેલડી માતાના મંદિરે. અને મિત્રો તમને બધાને ખબર જ છે કે દર રવિવારના દિવસે મિત્રો માતાજીની ગાદી ભરાય છે. પણ અત્યારે તમને બધાને ખબર જ છે કે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે તો માતાજીની ગાદી લાગતી નથી. તો તમારે એવું નહીં માનવાનું કે માતાજી ના આવે તો આપણે નહીં આવવાનું. સો ગાઈસ ફાઇનલી હું અત્યારે આવી ગયો છું અને આજે છે રવિવાર. અને આ તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો માતાજીની ધજાના દર્શન બી તમને બધાને થતા જ હશે. તો મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે માતાજીનું નવું મંદિર બની ગયું છે. તો આજે આપણે આવી ગયા છે ફાઇનલી કુખાર મેલડી માતાના નવા મંદિરે દર્શન કરવા માટે. અને તમને બધાને સૌથી પહેલાં તો રામ માડી રામ, અને કમેન્ટમાં રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો હવે આપણે જઈએ છીએ કુખાર મેલડી માના દર્શન કરવા માટે. તમને બધાને એક વસ્તુ કહેવા માગું છું કે જો તમે બહારથી એકદમ દૂરથી તમે આવતા હોય તો મિત્રો અહીંયા ના આવતા, કેમ કે માતાજીનો અત્યારે આદેશ નથી અને હુકુમ નથી. કેમ કે માતાજીની ગાદી તો ભરાતી નથી, બરાબર. પણ જે લોકો નજીક રહે છે એ લોકો દર રવિવારના દિવસે માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો એના માટે તમારો ઘરેથી બી તમારો સાચો ભાવ હશે ને તો માતાજી તમને કહેવાય ને કે તમે જે વસ્તુ માગશો એ વસ્તુ મારી માડી પૂરી કરે છે. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ છીએ કુખાર મેલડી માના દર્શન કરવા માટે. તો રામ માડી રામ અને જય શ્રી રામ મિત્રો. અને તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. અને રામ માડી રામ. તો ચલો ગાઈસ ફાઇનલી આપણે જઈએ છીએ અંદર અને અંદર જઈને માતાજીના દર્શન કરીએ. તો રામ માડી રામ. ઓકે, તો મિત્રો તમે બારેજા ધામ આવો છો તો તમારે આ તમે જોઈ શકો છો અહીંયા શ્રીફળ ચુંદડી શ્રીફળ બી છે માતાજીને ચડાવવા માટે. પેરા બી અહીંયા તમને મળી જવાના છે. અને આની પ્રાઇસની હું તમને વાત કરું તો 50 રૂપિયાની પ્રાઇસ છે માતાજીને ચડાવવા માટે. આવી ગયા છે કુખાર મેલડી માતાના મંદિરે બારેજા ધામ. તમે જોઈ શકો છો યાર. મને એક વાત કહું યાર, ખરેખર સ્વર્ગ જેવું ફીલ થઈ રહ્યું છે. રામ માડી રામ, જય મારી મેલડીમાં. અને આ તમે જોઈ શકો છો સરસ મજાના માતાજીના દર્શન થઈ રહ્યા છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો અત્યારે વરસાદના કારણે ઘાસ બી ઉગી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો માતાજીને દર્શન કરવા માટે ખાલી ભીડ જો ખાલી છેક ત્યાં સુધી પબ્લિક છે. જો રામ માડી રામ મિત્રો, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. તો બી આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે મેં સરસ મજાનો માતાજીનો ફોટો ખેંચી લીધો છે મિત્રો. તો આપણા જેટલા બી સબસ્ક્રાઈબર મિત્રો છે દર્શન કરી લો મિત્રો. આ છે કુખાર મેલડી માતાનું મંદિર. રામ માડી રામ.
તો ગાઈસ ફાઇનલી માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. તો સોરી ગાઈસ, પણ મારાથી જેટલું શૂટ થયું છે એ રીતનો મેં વિડીયો શૂટ કરી લીધો છે. અને તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો સરસ મજાનું બારેજા ધામ છે મિત્રો, કુખાર મેલડીમાનું મંદિર છે. અને મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે, એના કારણે માતાજીની ગાદી લાગતી નથી, પણ તમે દર્શન કરવા માટે આવી શકો છો. નજીક રહેતા હોય તો, દૂર રહેતા હોય તો તમે આવતા ના. અને આ તમે જોઈ શકો છો મિત્રો, માતાજીની સરસ મજાના ધજાના દર્શન થઈ ગયા છે. અને આ તમે ભીડ જુઓ ખાલી, આપણને તો સરસ મજાની શાંતિથી રીતે દર્શન થઈ ગયા મિત્રો. અને પબ્લિક આખો દિવસ ચાલુ રહે છે મિત્રો, અને દિવસમાં 1,00,000 કે 2 લાખ જેવું પબ્લિક આવે છે મિત્રો, બરાબર. ને બધાને ખબર જ હશે કે માતાજીની ગાદી ત્યાં લાગતી હતી. આ તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જગ્યાએ મિત્રો માતાજીની ગાદી લાગતી હતી, પણ અત્યારે ચોમાસાના કારણે મિત્રો માતાજીની ગાદી નહીં લાગવાની. તો મિત્રો તમે બારેજા ધામ આવો છો તો માતાજીના દર્શન સરસ રીતે કરી શકો છો. અને તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરી દેજો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરી શકો છો. અહીંયા મારી આઈડી શો થતી હશે, તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટુ લર્ન. ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ, રામ માડી રામ.